ઉત્સવ ગિરનાર બેઠો છે। તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર। સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે। હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, છતાં પણ જાણે કે અજાણે ડર ન મળે। સાવજના ઘૂંકવાટ અને દીપડાની લુચ્ચાઈ સાથે તેમને આજીવન ઝઝૂમવું પડે છે। ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય। આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે। કરમના દાધિયા નામનો 7 ઝૂંપડાનો એક નેસ આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે। પ્રાગટ ફૂટે માલધારીઓ ભેહું અને બીજા માલઢોરને લઈને ચરાવવાને ઉપડી જાય। સ્ત્રી વર્ગ ઘેર રહે 500 ભેહુના મેળવેલા દૂધના દહીંને વલોવા એ નાજુક પણ મજબૂત હાથ કામે લાગી જાય છે। સાંજ પડ્યું ખૂટતું બળતણ વીણવા ગીર નીકળી પડે। કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી। હારે 4 વર્ષની આગળ નીકળી ગઈ। પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંટતું માની પાછળ જતું હતું। એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી। ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હતું। બાળકને રસ પડ્યો। તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવું નવજાત શિશુને જોવા લાગ્યું। બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરતા કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં। તેથી વિચિત્ર અવાજ કરતું હતું। બંને એકબીજા સામો આંખ પરોવી જોઈ રહ્યા। ક્ષણોમાં દોસ્તી બંધાઈ ગઈ। પેલા માલધારીના બાળકને તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું। પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો। નવા દોસ્ત સાથે ભોળું શિશુ કાલી બોલી વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી। માલધારી સ્ત્રી ચોંકી ઉઠી। તેણે પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું। તેનો જીવ અડધો થઈ ગયો। કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી। પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળો, પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો તેણે સામેનું દ્રશ્ય જોયું। તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા। ધરતી ગોળ ગોળ ફરતી લાગી। પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું। વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે 2 બચ્ચા બોટમાં હતા। એમાંનો એક બહાર નીકળી આવેલું। સિંહણ મારણની તપાસના નજીક ગયેલી તેની પાછળ, પરંતુ માનવ બાળની ગંધથી સિંહણ તુરંત જ પોતાની બોટ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી। જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી। આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી। વચ્ચે 2 ભૂલકા, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી। કુદરતની કેવી બલિહારી! માલધારી સ્ત્રીએ દૂર રે પોતાના બાળકને બગલમાં રહેલ સિંહણ બાળને છોડી દેવા બૂમ પાડી। છોડી દે બેટા, છોડી દે! પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરીને છોડે? માનો જીવ તાળવે ચોટ્યો। પાછળ ઘૂરઘાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી। કોણ જાણે ક્ષણમાં શું બનશે? માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવવા છેલ્લી વિનંતી કરતા જાણે કે શીશ પાડી। છોડી મૂક બેટા, છોડી દે! સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ ચાલી આવતી ઘૂરઘાટ કરતી હતી। તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું। માલધારી બાળક સિંહ શિશુને પડતું મેલ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું। આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું। સામે 2 માતાઓ અને વચ્ચે તેમના 2 શિશુઓ। ઘડી બે ઘડી બંને માતાએ આંખ મિલાવી। માલધારી સ્ત્રી પાછા પગલે ચાલી ઘેર તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું। બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ। તેમના ખોળિયા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યે મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો। માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા હોય છે। આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।